ન્યારી બે ડેમ રાજકોટ શહેર અને જિલ્લામાં સર્વત્ર મેઘ સવારી યથાવત રહેતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે। જિલ્લાના અનેક જળાશયોમાં નવી નીરની આવક થવા પામી છે। ત્યારે અવિરત વરસાદના પગલે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ ન્યારી બે ડેમમાં ઉપરવાસમાં થયેલ વધુ વરસાદના પગલે નવા નીરની આવક થયેલી જોવા મળી હતી। ડેમની સપાટી 28 ફૂટે પહોંચતા તંત્ર દ્વારા 3 દરવાજા ખોલવાની ફરજ પડી હતી। ન્યારી બે ડેમના સેક્શન ઓફિસર ઝાલાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં જે રીતે ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ન્યારી બે ડેમમાં પાણીની ધીમી આવક થઈ રહી છે। ડેમના રૂલ લેવલ સુધીનો પાણીનો ભરાવો થઈ જતા અધિકારીની સૂચના મુજબ જાણ કરીને ન્યારી બે ડેમના ગઈકાલે રાત્રિના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક દરવાજો આજે સવારે ખોલવામાં આવ્યો હતો। હજુ પણ પાણીની આવક ચાલુ જ છે। ન્યારી બે ડેમની સપાટી 28 ફૂટે પહોંચી જવા પામી છે। વેકરી ગામના સરપંચ અને ગામના લોકોની કામગીરી। ગોંડલ પંથકમાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ વૃષ્ટિ કરતા અનેક ગામો ધોવાણ શરૂ થઈ ગયા છે। ત્યારે ભારે વરસાદના કારણે નાની સિંચાઈ યોજનાને વેકરી ડેમના ડાબી સાઈડની દિવાલ તૂટી જતા અને માટીનું ધોવાણ શરૂ થઈ જતા ડેમ તૂટે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી। દરમિયાનમાં વેકરી ગામના સરપંચની જાગૃતિના કારણે ડેમની દિવાલમાં ગાબડું પડ્યાની જાણ થતા રાજકોટ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ટીમ સાથે ત્યાં દોડી ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત નિર્ણય લઈ વરસતા વરસાદે 465 સિમેન્ટ થેલીની મદદથી ગાબડું પૂરી નાખતા પડવાલા અને ચરખડી ગામના 5000 લોકોના જીવ બચી ગયા હતા। જે બનાવની વિડીયો ક્લિપિંગ જોવાતા પણ કંપની છૂટી જાય તેવા આ બનાવની જાણ મળતી વિગતો મુજબ ગત 24 જૂને ગોંડલ તાલુકાના વેકરી ગામના સરપંચ બળવંતસિંહ વેલુભા ચુડાસમાએ ગોંડલ સિંચાઈ પેટા વિભાગની કચેરીના કર્મચારી દિગુભાને મોબાઈલ પર જાણ કરી હતી કે વેકરી ડેમની દિવાલ તૂટી ગઈ છે અને માટીકામનું ધોવાણ શરૂ થઈ ગયું છે। આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। દિગુભાઈએ આ બાબતની જાણ આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રવીણભાઈ માકડિયાને કરી હતી અને ભારે વરસાદના કારણે ગોંડલ ન જઈ શકેલા પ્રવીણભાઈ માકડિયાએ આ અંગે જાણ રાજકોટ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર હર્ષદભાઈ ભીમાણીને કરતા તેઓ તાત્કાલિક માકડિયાને સાથે લઈ ગોંડલ જવા રવાના થયા હતા। ડેમ સાઇટ પર જઈને પરિસ્થિતિની ચકાસણી કરતા ડેમના ડાબી જંકશનની દિવાલ પાણીના ભારે ફ્લોના કારણે તૂટી ગયાનું ડિઝાઇન કરતા વધુ ફ્લો પાણી નીકળતા ખૂબ જ ગંભીર સ્થિતિ હોવાનું જણાવ્યું હતું। તેમજ અડધીથી પોણી કલાકમાં દિવાલનું ગાબડું નહીં સંધાય તો ડેમ તૂટી જશે તેમ જણાવતા સિંચાઈ પંચાયત વર્તુળના અધિક્ષક ઇજનેર HCU કલ્યાણી અને DDO મુકેશ કોઠારીને જાણ કરી હતી। એટલું જ નહીં, બનાવના મોબાઈલમાં વિડીયો ઉતારી બંને રિપોર્ટ કર્યો હતો અને બાદમાં રેસ્ક્યુ કામગીરી કેવી રીતે કરવી તેનું ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ સરપંચની મદદથી ગામમાં 125 થેલી જે સિમેન્ટની થેલી મંગાવી કામ શરૂ કર્યું હતું અને બીજી બાજુ આસિસ્ટન્ટ એન્જિનિયર માકડિયા અને અન્ય અધિકારીઓની ટીમને દોડાવી નજીકમાં આવેલી સિમેન્ટ ફેક્ટરીમાંથી 17 ટન એટલે કે 340 ગુણ સિમેન્ટની થેલી મંગાવી તેના દ્વારા ડેમના ગાબડાની સીલિંગની કામગીરી હાથ ધરી હતી। આ કામગીરીમાં સિમેન્ટ કંપનીના 20 જેટલા મજૂરો અને વેકરી ગામના 30 થી 50 યુવાનોને ખભે ખભા મિલાવી જીવનના જોખમે મદદ કરતા માત્ર 5 કલાકમાં જ દિવાલ સીલિંગની કામગીરી પૂરી થઈ હતી અને પાણીનો માર અટક્યો હતો। વેકરી અમારા નાની સિંચાઈ યોજનાનું ડેમ બાંધેલું છે, એમાં 23-24 તારીખે વરસાદ પડેલો, એમાં ગાબડું પડ્યું હતું। પછી ઇરિગેશનના સાહેબોને અમે જાણ કરી, પછી તાત્કાલિક ઇરિગેશનના સાહેબો બધા આવી ગયા અને ડેપ્યુટી કલેક્ટર શ્રી DDO તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ તથા ધારાસભ્યશ્રીનો ફોન આવ્યો હતો અને તાત્કાલિકને જોયું તો ડેમમાં ભાંડું પડી ગયું હતું અને બાજુમાંથી ફેક્ટરીએથી અમે સિમેન્ટની થેલીઓ તાત્કાલિક લઈ અને 100 થેલી બાજુમાં નફતીનું સ્પિનિંગ બને છે ત્યાંથી લઈ લીધી અને બાકીની કંપનીમાંથી 465 થેલી લઈ આવ્યા અને ગામજનોએ બધા ભેગા થઈ અને અમારી આખી પંચાયતની બોડીએ ભેગા થઈ અને ઉતારી આવી ત્યારે 5 ફૂટ ઓવરફ્લો થયેલો હતો અને પરબરું જ ગાબડું પીડ્યું હતું અને તાત્કાલિક ધોરણે ગામજનો બધા ભેગા થઈ અને બુરી દીધું અને પાણા 2 JCB અને 3-8 ટ્રેક્ટર ડેમ તૂટવાની પૂરેપૂરી શક્યતા હતી। જો ડેમ તૂટી જાત તો ચરખડી પડોલા ધોવાઈ જાત અને છાપરવાડીમાં અમારું પાણી બધું છાપરવાડી 2માં જાય છે તો છાપરવાડી તૂટી જાય। હુકુ ચેરિટેબલ ટ્રસ્ટે ગરીબ બાળકો સાથે ગૌરી વ્રતની ઉજવણી।
વડોદરા શહેરમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ગરીબોને સહારે આવે છે અને તહેવારોની ઉજવણી પણ કરાવે છે. ત્યારે શહેરની એક એવી સંસ્થા જે હુકુ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે જાણીતી છે, જે ગુલાબભાઈ રાજપૂત દ્વારા ચલાવવામાં આવે છે. ત્યારે આ સંસ્થા દ્વારા દરેક તહેવારો ગરીબ પરિવારો સાથે ઉજવે છે. ત્યારે ગૌરી વ્રત નિમિત્તે નાની બાળકીઓને ફરાળી વેફર તેમજ વ્રતમાં ખવાય તેવું વસ્તુઓ આપવામાં આવી હતી. સાથે બાળકોને મહેંદી પણ મૂકી આપવામાં આવી હતી. આજે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેં અને મારા ડેડી અમે લોકો 200 છોકરીઓને ડ્રાયફ્રૂટ્સ આપ્યા છે અને જોય ટ્રેનમાં બેસાડીને પ્લસ મુસ્લિમ છોકરીઓ આરંગે પંડ્યાને અહીંયા આપણી છોકરીઓને મહેંદી મૂકવા માટે આવ્યા છે. 200. રેલવે પ્લેટફોર્મ ખાતે ચેકિંગ. પંજાબ ખાતે સવારે આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જેના પગલે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે રેલવે સ્ટેશન એસઓજી, એલસીબી અને ડોગ સ્કોડ દ્વારા દરેક પ્લેટફોર્મ પર ખાતે મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે આવતી જતી ટ્રેનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પંજાબ ગુરદાસપુર જિલ્લામાં પોલીસ સ્ટેશન ઉપર એક આતંકવાદી હુમલો થયેલો છે, જેને અનુલક્ષીને ખાસ કરીને રેલવે સોફ્ટ ટાર્ગેટ હોય જીઆરપી ગુજરાત રાજ્ય વડોદરા તેમજ આરપીએફ બંને સુરક્ષા બળોએ સંયુક્ત રીતે આજરોજ એક ચેકિંગ હાથ ધરેલ છે અને તેમાં ખાસ કરીને ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનો, તેમાં આવતા મુસાફરો તેમજ રેલવે સ્ટેશન ઉપર બહારથી આવતા વાહનો, જેના તમામ પેસેન્જરો તેમજ શંકાસ્પદ વાહનોનું પણ આજરોજ ચેકિંગ હાથ ધરેલ છે. વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા. વડોદરા શહેર સંસ્કારી નગરીમાં દરેક ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં નગરજનો ભાગ લઈને ધન્યતા અનુભવે છે. શહેરના મધ્યમાં આવેલા વિઠ્ઠલનાથજીના મંદિરે દર વર્ષે શોભાયાત્રા નીકળે છે. ત્યારે અષાઢી 11ના દિવસે નીકળે છે. ત્યારે આજે દર વર્ષની જેમ 205મી શોભાયાત્રા નીકળી હતી, જેમાં વડોદરાના શ્રીમંત ગાયકવાડ સમરજી સિંહજી ઉપસ્થિત આ શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રામાં વિવિધ માર્ગો પર ફરી હતી. ત્યારે નગરજનોએ વિઠ્ઠલનાથજીના વરઘોડાનો લાભ લીધો હતો. આજે અષાઢી 11 અને સર સયાજીરાવ ગાયકવાડની 204 વર્ષની આશરે પરંપરા, એનો 204 વર્ષથી આશરે વરઘોડો નીકળે છે. અને વિઠ્ઠલનાથજીનો જે વરઘોડો, એ ભગવાનનો વરઘોડો, એમાં વડોદરા શહેરના નાગરિકો ખૂબ જ ભાવથી જોડાયા છે. અને આ વરઘોડો માંડવીના દરવાજા નીચેથી નીકળ્યો છે. એ વડોદરા શહેરના નાગરિકોને વિઠ્ઠલનાથ ભગવાનની શુભકામના અને સૌનું વર્ષ સારું શુભમય જાય એ આશય. ફુગ્ગા 11. આજે અષાઢી 11 એટલે કે દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે તથા અષાઢી 11 આવે એટલે નાના ફુગ્ગાઓમાં પાણી ભરીને એકબીજા ઉપર મારીને ફુગ્ગા 11 રમે છે. ત્યારે હવે આ ફુગ્ગા 11 વિસરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે આ બધું જોવા મળતું નથી. પહેલા તો શહેરની ગલીએ ગલીએ ફુગ્ગા 11 જોવા મળતા હતા, જે હવે જાણે અદ્રશ્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.